ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, મીણબત્તી સર્કલ, હિમાલયા મોલ જેવા અનેક વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓના હેરાનગતિને લઈને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। જેમ કે એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન હાથ ધરતા આખરે ધંધાર્થીઓ ભેગા થઈને મહાનગરપાલિકામાં જઈ કમિશનર સાથે વાતચીત કરી હતી। જોકે ધંધાર્થીઓનું કહેવું હતું કે કમિશનર એમબી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તમે પોતે ગાડી લઈને આવો અને સાંજના સમયે ગાડી લઈને જતા રહ્યો, તેમ ધંધા કરો, પરંતુ કોઈ કારણોસર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રામ મંદિર નજીક જગ્યા આપેલી છે, પરંતુ ત્યાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાના કમિશનર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખાણીપીણીના ધંધાર્થીઓ એકઠા થયા હતા। હું રાકેશભાઈ ડી દવે, ભાવનગર। હા, ભાવનગર સુભાષનગર મહિલા કોલેજ સર્કલમાં અમારો લારી ગલ્લાનો ધંધાનો વ્યવસાય છે। અમારો પ્રશ્ન એ છે માનનીય કમિશનર સાહેબને કે ભાઈ અમે તો કોઈ સ્ટેન્ડેબલ નથી, લાવવા લઈ જવાવાળા છીએ, તો હાલની પરિસ્થિતિમાં અમને યોગ્ય રીતના ધંધો કરવા દો। મુદલમાં 4 થી 5 કલાક અમે ધંધો કરવા આવી છીએ કે ભાઈ અમે કોઈ નડચણ કરતા નથી, છતાંય તમે યોગ્ય ગાઈડલાઈન આપો, અમને ધંધો કરવા દો। અને હાલની પરિસ્થિતિને લઈને અમે ક્યાં આવે છેલ્લા 22-25 વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવનગરમાં એવો કોઈ ધંધાનો સ્કોપ નથી, તો આપની યોગ્ય ગાઈડલાઈન મુજબ અમને જ્યાં છીએ ત્યાં જ અમને ધંધો કરવા દો, એવી અમારી અપેક્ષા છે। મહાનગરપાલિકા દ્વારા જગ્યા આપવામાં આવી છે? અમને જગ્યા આપવામાં આવી છે, પણ હવે એ જગ્યા માટે બહુ ડિફિકલ્ટ છે। આમાં અમે એવું કહીએ છીએ કે અમને ટીપી સ્કીમ લાગુ કરો। મહિલા કોલેજ સર્કલમાં અમે વર્ષોથી ઊભા રહેતા હોય, હવે એ અમને એમ કે તમે તળાજા પેટ્રોલ પંપની બાજુમાં તમારી માટે જગ્યા ફાળવવામાં આવી છે, પણ ત્યાં અમારી માટે બહુ બધું અડચણ ને ડિફિકલ્ટ છે કે અમે ત્યાંથી અમારું લારી કે વાહન લઈ જઈ શકીએ નહીં। ત્યાં એવો વાત મળી છે કે આવારા તત્વોનો ત્રાસ છે, જ્યાં તમને જગ્યા મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં શું કહેશે? હા, એટલે થોડી ઘણી તો એવું બધું તો અત્યારે જે કોઈ પણ જગ્યા હોય એવું બધું ત્રાસ તો છે જ તે, કારણ કે ભાઈ નાસ્તાવાળાને તો આ બધું તકલીફો રહેવાની જ છે। હવે અમે નવી જગ્યા ડેવલપ કરીએ એટલે અમારી માટે ખાસો સમય વ્યા જાય, એટલે અમારી પાસે એટલો કોઈ સમય અમે દઈ કે એવું અમારી કોઈ કેપેસિટી જ નથી। એ લોકો તો કહે છે કે ભાઈ અમે છીએ ને તમારે સ્વનિર્ભર ને ત્યાં આત્મનિર્ભર ને તમે તમારી રીતના કરો, અમે તમારી સાથે છીએ, પણ હવે ત્યાં જે લોકો જૂના હોય એટલે એ બધું બહુ અઘરું છે।